નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત આયોજિત ગોધરા પંચમહાલ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત 26-2-2024 અને 27-2-2024ના રોજ બહેનો અને ભાઈઓની જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જિલ્લા કન્વીનર શ્રી અર્જુનસિંહ બારિયાના અધ્યક્ષસ્થાને સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગોધરા કનેલાવ યોજાઈ, જેમાં 26-2-2024ના રોજ બહેનોએ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભાઈઓનું પરિણામ હવે પછી જાહેરાત કરવામાં આવશે. આ તમામ જીતેલા ખેલાડીઓ રાજ્યમાં પ્રતિનિધિત્વ કરી આગળ જવા તેમનું કૌશલ્ય બતાવશે. એથ્લેટિક રમત રમાડનાર તમામ નિર્ણાયકશ્રીઓને આ તબક્કે શ્રી અર્જુનસિંહ બારિયા આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવે છે. આ તમામ વિજેતા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પસાયા સાહેબ અને મોરવા હડપ તાલુકા ખેલ મહાકુંભ કન્વીનર અને શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીના આચાર્ય શ્રી R.C. ચારેલ અભિનંદન પાઠવે છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.